હા 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 આજા મંત્રી સાહેબ આવવાના હે અને એમના હિસાબે મારે અહીં તડકામાં બેહવું પડે છે. આ રસ્તો બંધ કરવાનો કોઈથી અહીં નીકળે નહીં ને અને મંત્રી સાહેબ આવીને ગાય વહી જાય ને તો સારું છે. પછી કંઈક મારે નિરાશ થાય શું. હા લે આ મારા દીકરા મારાનો કયો આવે છે. ઓય ઊભો રે. સાહેબ બોલો ને. ક્યાં જવું છે? લે એ સાહેબ ઓલું રહ્યું ને હામું દેખાય નહીં મારું ઘર છે અને અમે અમારા ઘરે જાય છે નહીં. હા આજ તારા ઘરે તારે નથી જવાનું. આ રસ્તો બંધ અહીં મંત્રી સાહેબ આવે છે. આ રસ્તો બ્લોક કર્યો છે. આમ આટો ફરીને વિયો હાલ. પણ સાહેબ આમ આટો ફરીને જાય ને તો 10 કિલોમીટર થાય છે અને આ મારું હામું રહ્યું એ જ ઘર છે. હું રોહિત અહીંયા જ વહી જાય છું. એટલે તને એકવાર કીધે નથી સમજાતું. આમ આટો ફરીને વિયો જા. પણ સાહેબ ભલા માણસ તમે સમજો ને કઈક અમારી વાત. હજી અમારે બહારગામ જવાનું ઘરે છે ને હજી નાવું છે તૈયાર થવું છે અને પછી અમારે બહારગામ જવાનું છે. ઘર અહીં સામું જ છે. જવા દો ને. ઓય બાપા તને લે એકવાર કહું સમજાતું નથી. આ મંત્રી સાહેબ આવવાના નીકળાય. સાહેબ હા જાય અમે પેલા બેરો ત્યાં આવા ને આવા મારા દીકરા મારાના છે. એકવાર પ્રેમથી સમજાયો ન સમજો. બે બાંગા નાખ્યા તા વેટીનો થઈ ગયો ને. આ બધી પબ્લિક આવી જ છે ધોકે થઈને જ હારે. આ ખાઈગા મંત્રી સાહેબ આવે ને એટલે મારું કામ પતે. ઉતર રોહિત્યા ઉતર. મને આમ તો જો રોહિત્યા ભલા મણા પોલીસ વાળા કાંઈ નહીં મને કેવો તો કયો આ ઠાઠું ભાંગી ગયું. એ જાડિયા તને પોલીસ વાળાએ કીધું તું ત્યાંથી નાટો ફરીને વિયો જા તો ત્યારે વિયો આવતું ને તારે તો આ તાર માર ખાવો પડે. એટલે ભલા મણા મારે તને શું કેવું. આપણું ઘર આમ સામે હતું અને ત્યારે તેજી મંત્રી સાહેબે નતા આયા. આપણને જવા ન દેત પણ સાહેબે જવા જ ન દીધા અને કાંઈ નહીં મને કેવો માર્યો. તે તારા બાપી પોલીસ વાળા છે એ કે એમ આપણે કરવું પડે. શું કરવું પડે. ઓય બાપા હજી મને હાંતા દુખે છે. જ્યાં સુધી હું બદલો ન લઈ લઉં ને ત્યાં સુધી મારા દિલને શાંતિ નહીં થાય. હવે તો મારે બદલો લેવો છે બદલો. એ જાડિયા તું પોલીસ વાળાએ બદલો ન લેતો એમાં તું હલવાઈ જાયસ. એટલે એ વાતે હાચી. મહણીયો પોલીસ વાળો છે એને આપણે કંઈક કહી તો એની મને આપણે જ હલવાય. હવે શું કરવું કાંઈક તો કરવું જોઈશે. હા મારી પાસે મસ્તીનો આડિયો છે. તને ખબર છે ને મારી પાસે શું છે. તું તારી પાસે બંદૂક છે તું પોલીસ વાળાને ભડાકો કરીશ. એટલે ના કાકા હું પોલીસ વાળાને ભડાકો નહીં કરું. મારી પાસે ક્યાં અંતથી બંદૂક છે એને ભડાકો કરાય. સાંભળ મારી વાત અહીંયા હાલ. તને ખબર છે ને મારી પાસે ગધાડો છે ને અને કેવો મારકણો છે. તારો બાપ બહુ જ ખારો છે. એ ગધાડો મારા સિવાય કોઈનું માને ના તો પછી હવે એ ગધાડાને આપણે છોડીને પોલીસ ચોકીના પાર્કિંગમાં મેચ્યા હોય અને જેટલા પોલીસ વાળા એને તગડવા જાય છે ને એટલા ગધાડાની માર જ ખાય છે પાટું જ ખાય છે. અને એમાં એ પોલીસ વાળો ઘાયે સડી જાય ને તો આપણું કામ થઈ જાય. પછી એમ જો મારા દિલને રાહત થાય છે. હા તો હાલ વાર નથી લગાડવી. આપણે સીધા જાય અને મારો ગધાડો છોડીને એ પોલીસ ચોકીના પાર્કિંગમાં મેકી હાલ. હા અને એ કોઈને ક્યાં ખબર ઈ ગધાડો મારો હે. આપણો બદલો લેવા જાય છે. હાલ. હા 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 હવે મંત્રી સાહેબ ગાય આવે ને તો સારું છે. કેટલીક ઘડી મારે અહીં બેહવું અને કેટલીક ઘડી આ રસ્તો બ્લોક રાખવો. હા એટલે હવે મંત્રી સાહેબ ગયા. હવે ઉપાધી નહીં. હું તો ઘોડામાં બેઠો તો ઘોડામાં તું કેમ બેઠો ગધેડો કાને તું ગધેડામાં બેઠો આમ જો અલ્લે આ તો જાડી નિમનો ગધેડો એ મારે ભાગ. No, no, no. જમાદાર હજી નો આવ્યા. મંત્રી સાહેબ લઈ ગયા હોય
નો જ ગયા હોય ને તો જ નો આવી આવે નકર તું નો વી આવે પણ ઓલી ફાઇલ તો મારે જ લેવા જવી પડશે ભાઈ મોટરસાઇકલ પાર્કિંગમાં પડ્યું છે અને ફાઇલ જઈને લઈ આવું જવા દે મને એટલે આ પાર્કિંગમાં ગધાડો કોઈ ને પૂર્યો યી 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 એ ગધેડાય પાટું ઠોકી યી જયન રહી ત્યાં દઈબીન ગધેડાય પાટું હે આવો ગધાડે માગે પાટું ઠોકીને આ ક્યાંય નો રાંધો ખડી ગયો હોય બાપા ઓય બાપા આ જમાદાર ક્યાં આવી છે લાય ફોન તો કરવા દે મને હાલે એ રોહિત્યા ઓલા સાહેબ તો કઈક બીજા સાહેબ ને ફોન કરે જો એટલે હા નહીં હવે બીજો સાહેબ લગભગ પાટું ખાય છે હવે મંત્રી સાહેબ વી આવી ગયા લાય હવે હું પોલીસ ચોકી બાજુ હાલ્યો જાઉં લા ક્યારે કોનો ફોન આવ્યો હાલ આ તો મોટા સાહેબનો હાલો એ જમાદાર ક્યાં હા બોલો સાહેબ પણ હજી મંત્રી સાહેબ નથી ગયા એ કાંઈ નહીં સાહેબ બોલા મંત્રી સાહેબ નીકળી ગયા અને વિંગોરે જાવું વી ગયા તો તમે આ પોલીસ ચોકી આવો મને ગધાડે પાટું મારી હે નો હોય ગધડાએ અને તમને પાટું મારી હવે સાહેબ તમે હું આણ્યું કાઢો તમે મારા કરતા જ મોટા સાહેબ હોય એક ગધડાને બારો ન કાઢી શકતા આ પણ મને નથી હારતો આવો ગાયો ગા એ હારું હારું હાલો સાહેબ આવું આ સાહેબના ધંધા આવા જ હોય કે હવલદાર પાર્કિંગમાં ગધાડો કરી ગયો હે અને મને હામો થાય છે લાય હવે મારે જ જવું પડશે રોહિત્યા હવે સમજો હવે પોલીસ વાળાને ખબર પડશે કે કોઈ ગરીબ માણસને હેરાન ન કરાય આ સાહેબનું શું કરવું જોઈએ આમ તો મોટી મોટીના પડીકા મારતા હોય પણ એક ગધાડું ને હારતું આમ નથી કા સાહેબ શું થયું પેલા ગધાડે પાટું મારી જાઓ ભલા માણસો એક ગધાડું તમારાથી ન હાર્યું આતે જાઓ તમે લો તગડો હમણાં ખબર પડે ઓય બાપા ઓય મારે કાવલદાર કેમ થયું અરે સાહેબ કેરનો મકોડો ખેડવી નાખ્યો આગળ મને એમ થયું છે બહુ ગધાડો ભૂંડો છે સમજો કેવો છે જઈને રહી ત્યાં મને જીને દાયબો તો એને માર ખાધો ને હા હવે આપણો બદલો પૂરો થયો હવે મને નિરાશ થઈ પોલીસ શું ગમી હોય ને વગર વાંકે મારે ને એટલે એને આવાજ દી આવે